એ ભમરા રે વાડી રેડી સનાઈ રે અરે વાડીમાં ભમરા પીછા માઈલા એટલે આ શું કરે તું હે હું આટો મારવા આવ્યો મને આમાં કઈ રોજરા બોજરા ઘડી ના જાય ને એમ આમાં ભલે ને રોજ રાત ગડી જાય મેં તને આમાં ભાગ આપ્યો મને તો બોડીમાં ભાગ આપ્યો પણ તોય હું તમે હે ને ગામમાં જાય ને એટલે હું છે ને આટો મારતા હોઉં વળી પાછા રોજરા ને એવું ઘડી જાય તો કે વાત નહીં થાય એ તું આની ચિંતા કરમાં મારે આમાં ભાગ છે ને બીજાને દેવાનો છે અત્યારે આમ તો માન કે દેવા જ ગયો છે પણ તોય તે તું આયા નહીં તું તને જા મેં ખેતર આપેલું છે તારે યાદ રહેવાનું હા તે વાંધો નહીં એટલે કેટલા પોટકા ગયા એ બોરના બોરના પોટકા ને પોટકા હે ને 7 પોટકા ગયા હાથ હા આ તો શું ભાવ છે અત્યારે બોરનો અત્યારે હે ને મનસુખભાઈ હાસુ કહું તો કાંઈ ભાવ ના હાવ પાણીના ભાવમાં બોર જાય તો બિલ તો હશે ને તારી પાસે બિલ બિલ બે ત્રણ હતા એક થપ્પો કરીને ઊંચા હું એક તમને આપું પણ હે ને ઊંજડા કાપી જાય ઊંજેડા મારે બિલ જોવે ઊંજેડા કાપી જાવે કે ઊંજેડાના બાપા કાપી જાવે કે એની બા કાપી જાવે કે એના માસી કાપી જાવે બસ બસ મારે બિલ જોવે એમ કીધું ને મેં આથી તમને હે ને હું હવે પછીના જે બોર વેસું ને મનસુખભાઈ ઈ તમને હે ને પૂરા બિલ આપીશ હો આ તો અને આ વાડિયાનો આવતો તું હે હા વાંધો નહીં અમારે ભાગ દેવાનો છે બીજાને હા આથી વાંધો નહીં હું બોડીમાં છું હો હા હા એટલે હું આમ જોવા પાછો ચિંટુ મિંટુ મે લે આવી જા લે આવો કા ચિંટુ કા મિંટુ આવી જા તમે હા તમારે હે ને કેટલા બોર ખાવાના હે આટલા હે આટલા ઈ બધું જવા જો પૈસા કેટલા લાવ્યા પસા લાવો પૈસા લાવો પેલા પસા હા તમને કોઈ ભાડા તો ના ને ના કોઈ નહીં કોઈ નહીં તો વાંધો નહીં હે તમને ખબર હે ને 50 રૂપિયામાં 2 કલાક અંદર બોડી બોર ખાવ તો બરાબર અને ઓલા મનસુખ ને ખબર ના પડી ને મનસુખ તોલો ના તો વાંધો નહીં 2 કલાક જો અત્યારે કેટલા વાગ્યા કોણ જોઈ લો 2 વાગ્યા છે બરાબર 3 અને 4 વાગે હે ને તમારે બેને હે ને આમાંથી બહાર નીકળી જવાનું બરાબર જાઓ બોર ખાઓ જાઓ જલસો કરો જાઓ 2 વાગે 2 કલાકમાં હોઈ જાય બરાબર આમ નામ હે ને દોને ભીખ નો મગતો કરી દઉં ને તો મારું નામ લાલો ને 5 વીઘામાં બોડી કરી 5 વીઘામાં હવે હે ને તોલાને રૂપિયો વધવાનો છે આવું એવું કરવું અને જલસો કરવો એનું જે થાવું થાય તોલા તો લાગે ને કા કા મનસુખભાઈ શું કરે તું હું કાઈ ને જો ને બોડી માં આટો આવ્યો એટલે બોડી તો તે સાફ કરી નાખી ઘણી નરી ના ઈ હે ને બોર ખરી જાય ઈળું બહુ આવી ને એ બોર ખરી જાય ઈળું હા એટલે મેં કેટલાય બધા તોડીને હું ઘરે ખાવા લઈ જાય એકેમાં ઈળ ન થાય એ કેમ ઈળ આવી નહીં તારે કેમ ઈળ આવી હું આ એક જ બોડી ની વાત કરું. છે આ એક ની હા આમાં ઈળું છે હા જોઈ લો ને બહુ છે ના બહુ નહીં પણ થોડી ઈળું છે ક્યાં અરે થોડી એટલે જ કહું થોડી ઈળું છે એ તું ધંધો વ્યવસ્થિત કરજો ને કર હું પછી જાણે મારો મગજ સટકી જાય હા વાંધો નહીં હરખો ધંધો કરી હવે તમારે હે ને મને કઈ કેવું નહીં પડે ભાગ્ય બદલાઈ નાખું ના ભાગ્યો નહીં આ તો એમ નહીં તને વેચતા ફાવે છે પેલા તો અરે મારી જેવો કોઈ આખા એને ભાવનગરમાં મારી જેવો કોઈ વેચી ન કે બોર એમ હા હા તો પૈસા વન બહુ ભાવ નથી બોડીનો કા કાઈ નહીં બોર આ કાઈ ભાવ પાણીના ભાવમાં જાય હા એક કામ કર હું તું રહેવા દે હા મને ભાઈબંધને કીધું છે બોર્ડ એમ ભાગ દેવો છે ને ચોથા ભાગ તો તું જાવ દે ના એ બહુ હરખી રીતે હું તમને દેખાડું કરીને વેચવાનું હા હા તો બોલ એ હાલો બોર આવ્યા હાલો ભાઈ ખાટા મીઠા બોર ખાતા જાવ લેતા જાવ જાતા જાવ એમ તું એ ધંધો કરે હા તો પેલા પણ હું તમને શું કહું આપણી બોડી આ બીજી બોડી નું ખેતર છે ઈ આપણે ગામડામાં છે બરોબર અહીંથી હું રાયડું નાખું તો કોઈ સાંભળે નહીં આ કે પડખે ઘરવાળા છે એ કીધા કરે હું રાયડું નાખે એટલે આપણે બોર વેચવાય તો રોડ ઉપર જવું પડે એટલે રોડ ઉપર નીચે જવાનું રોડ નું કાંઠું આ બે કોઈ રોડ છે તો તને દેખાતું ના વાહન જાય છે બગડાટી પણ એ ચાલુ વાને કોઈ થોડું સાંભળે આમ હાથ કરે હું તને કહું એટલે હું કા કોઈને ભાગ ન દેતો તો વાહન ખાલી કરી નાખતો લાખ રૂપિયા કમાતો અને તું શું કે મને પૈસા નથી કમાતો એટલે નેરમાં પાણી મોડું એવું એટલે આમ હાથ કરે જો હમણાં ઓલા માણસો આયલા જાય હમ જોવા કે જોઈ રાખજે એ હાલો બેનો ભાઈઓ તાજા બોર પાકલ બોર વાસી બોર ખાટા મીઠા તીખા તમને ગમે એવા બોર વિદેશી બોર દેશી બોર અને પૈસાના ભાવનગરના મુંબઈના તમારે જ્યાં જોવા મન ફાવે એવા બોર તમને મળી જાય આવે એટલે ઈ મારવા આવતો લાગે હોટેલ લઈને કેમ આવે ઓટી લાઈન નો આવે ઈ બોડી ખેરવા હાટે એને એમ કે જાળું ખેરીને બોર વીણીને લઈ લો હમણાં આપણે એને એમ કહ્યું ને કે આ બોર તું ખેરીને વીણી લે પછી એના તું મને 10,000 આપજે 500 રૂપિયા આપજે કે 8 આપજે
તો ઈ માણસ તૈયાર થઈ જાય કમ્પ્લીટ. એમ કારણ કે સાંભળી જો એ હાથી વાંધો નહીં અલકાર હું હવે એમ કહી બરાબર હા બા એમ હાથ કરજે ને પછી મને 2 દી પછી હિસાબ દેવા આવી જાય નકર હું તારી પાસે આવી મારી પાંચ હિસાબ નહીં દેતો. 2 દી ને હા 2 દીમાં તો બધો વહીવટ કરી નાખું જોવો હા બા એમ હે કયો વહીવટ એટલે હું 2 દીમાં તું હે ને તમ તાર હે ને બધા બોર વેચ દે એમ હા બસ વેચી દેજો. હા હવે હે ને તમે બોર ખાવાનું બંધ કરો હા અને ઓલો મનસુખ નહીં હા કઈ છે નહીં ને નહીં નહીં અહીં મને એમ કીધું હા કે 2 દિવસમાં છે ને આ બધી બોડી હોય ને મારે એનું બિલ પાકું જોઈ 2 દીમાં 2 દીમાં એટલે પણ હમણાં ડિમાન્ડ ને 2 દીમાં શું ઉતાવળ છે હું એમ કહું કે 2 દિવસમાં છે ને આ બધું બોડી ને બોર બધા પાડી જાય કાસા હોય ને તો કાસા ખેરવી નાખો એમ હા અને હે ને કાસા ને પાકન જે પૈસા આવે એ લઈ લી બરાબર પછી આપણે ભાગ આપી નથી અને હે ને ઓલું બિલ નું મેં એને કીધું ને મેં એમ કહી દીધું ઉંદેડા હે ને કાપી જાય હું તમને આપવાનો હતો હા. એટલે હે ને એને 2-4 હજાર રૂપિયા આપી દઉં મેં એમ તું કીધેલું છે હું છે ને જ્યાદા બોરના પૈસા ના આવે સાચી વાત છે પણ એમ નહીં લાલા કાસા બોર નો કેરાય એને પાકવા દેવાય. પાકવા દેવું પણ આપણે કઈ ફાયદો ના એ એમ કહેતા હતા કે હે ને ચોથા 4% હે ને એ શું કહેવાય બોર હું આપણે ચોથા ભાગી સ્વતઃ ભગત દઈ દે એમ એટલે તો આપણે ઉતાવળ ખાઈ લેલા એ તો કહું હું કાસા ફૂકી જો આ બધું જે આબુ આવે આપણે હને કરે તે વેચાણ અત્યાર સુધીનું છે ને 3 લાખ નું તો થઈ ગયું 3 લાખ રૂપિયા વેચી તો દીધું તો હવે કાંઈ પણ આપણે મૂંઝાવાનું ન હોય એક હારી જંજીરો મારીને બધા એક હારી વેચી દઈ બરોબર આમાં તો ને હા એનું બહુ ધ્યાન રાખવું પડે એટલે હે ને તમે એક કામ કરો બોર હે ને બધા ઝંઝરી નાખો બરાબર હા. આપણે રાતે બોર પાડી છે ને હા ઝંઝરો મારી છે ને એટલે હે ને સાંજે આવો આ સાંજે અને હે ને બધી બોડી હે ને ફેરી નાખી અને ફેરી નાખવી આજ બધું પૂરું જ કરી દે કાલ હાટું કઈ વધવા જ ના દેવું. કાઈ નહીં આજમાં જ પૂરું કરી નાખો હા. અને બરાબર બિલ બને મેં તમને કીધું ને બરાબર 2% તારા ને 3% અમારે બરાબર હા એ તો મારા વશમાં શું કરવાનું? આપણે બે હીરા ને એટલે આ તમે બે સમન તને પહેલા તું ભૂલી બહુ જા આ કા આપણે બે આપણે તો આપણે મહેનત ખાલી ફેરવાના છે પછી દઈ ફેરવાના, દઈ દેવાના અને ધીમે ધીમે વાત કરે આ હે ને આઈને પણ કાંટા નહીં પણ મોલું હોય કાન હોય હું કહું હા. હે ને આવવાનો ટાઈમ થઈ ગયો હા. તમે બે હે ને વાલા સેજલી વયા જાવ હા. સાંજે છે ને કામ બધું પતી જવું જોઈએ બરાબર અને કાલ થાય એટલે તારા બધા બોર વેચી દેવા બીજા પૈસા આવી જાય બરોબર એ તો લાલા હા. એમ થોડાક બોર ખાતા જાય. આ બોર થોડાક ની ક્યાં કરે એલા તું હે ને તારા ઘરે રકમ નાખી દેજે બોર ની પણ અહીંથી તારે જા અત્યારે હાલ આપણે હાલ લાલા લાખો પતિ માંથી હજારો પતિ બનવાળો મનસુખભાઈ બોડીનો માલિક અને ગમે ઈ બકાલું કરું તોય મારી વાડી એટલી બધી આવક કરીને દે છે ને ઓય એ અહીંયા આવો તો. લે લાલા એ, અહીંયા આવો તો મારા દીકરાઓ વાહ પીવા હા હું તમે અહીંયા મારી પાસે શું કરતા હા બોર ખાતા હતા. ઓહ, શું કરતા હા બોર ખાતા હતા. મીઠા છે કા હા લાલો ક્યાં ગયો ના ખબર કોને પૂછીને નહીં પકડ્યા લાલાને કોને લાલાને લાલો ક્યાં લાલા અમને નથી ખબર. હે અમને નથી ખબર. ખબર એ ઉભા રહો એ અહીંયા આવો તો એ ક્યાં લાલો શું કરે લાલો ક્યાં છે અમને થોડી ખબર હોય લાલા હે? તમને ના ખબર નહીં તો તમે મારી પાસે શું કરો બોડીમાં બોર ખાય બોર હા, બોર. ખાઓ તમે. બોર ખાવ છો હા. ડાયમાં કઈક કાળું હોય એવું તમને નથી લાગતું યામાં દાળમાં કાઢું હું. આ લાલાને બોરડી છે એમ બોર ખાવા આવ્યા. લાલાની બોડી તો એટલે કોઈ કીધું તમને બોર ખાવાનું અહીં? હા. કોઈ કીધું લાલા ઈ કેમ? એ એમ થોડા ભાઈ હોય. તો તમને કીધું કોણ એનો લાલા એ કીધું તો પણ અમારે તો લાલો ક્યાં હે અમને થોડી ખબર હોય. એ હાચું બોલ અહીંયા અહીંયા તું કેમ પાઉં ના અહીંયા ક્યાં જો લાલો ગો થાકામાં લાલો ક્યાં જો એમ કહું મને નથી ખબર. તો આ બોર કોને પૂછીને ખવાયો લાલાને ફોન કર્યો ફોન એ ફોન કર્યો શું કીધું ઈ કે બોર ખાવ્યા. એવું કીધું એ હા. હાચું બોલે છો હાસો હાસો. પૈસા દીધા એને લાલાને હા પૈસા દઈ દીધા. કેટલા દીધા એ ખબર ન કહું. કાયમ ખાવા આવો
મોઢું કેમ દબે છે? સીધો ઉભો રહે. એ અમને નો મારો એમ કહી દી એમ કહી દી હું કહી દઉં, ઉભો રહે, ઉભો રહે. આની મારો. કાઈ નહીં. મને યાદ નતું પણ યાદ નથી? યાદ નથી? યાદ નથી? યાદ નથી? બોલ, બોલ, માર ખાવો છે કે કેવું છે? જેઠાલાલ કે જેઠાલાલ એ આયા તો એ લાલા અહીંયા અહીંયા હા એને ખબર છે હું આવ્યો અહીંયા તો શું છે આ બધું? આ કેમ બોર ખાવા આવ્યા? શું થઈ? આ જેઠાલાલ છે ને આ ઢોલો છે. મને ખબર છે પણ ઈ આયા બોર ખાવા આવ્યા તે એના મોસલા? હે લાલા તું મમ્મી જાય બોર ખાવા તે મોસલા ને? હું તો ઓળખતો ના ને. કેમ? ઢોલા તું રાવ દે તો ફરી જા મારે કેમ ઈ તને? હે હું ફરી ઓળખતો જા નથી. એ ઢોલા હવે હવે આપણે મારે હું લેવા? બસ હવે આપણે હાસુ બોલી દેવું હા હાસુ બોલી દે હું દી બોર વેચતા બોર વેચતા? હા અને પૈસા લાલા ને અમારા બધાને પાર્ટનરી હતી આ સપ્લાય કરતો હમ સપ્લાય કરતો હમ કોઈ પાર્ટનરમાં તું તે મને રમાડવાની વાતો કરતો? ભાગો એ આજા ઉભા રહ્યો. જાવું છે કે જા? મારે ના ઠેકવું. પકડાય નહીં, તમે હું જોઈ રહ્યા? પકડવાના હતા એને. જોયો આવા ભાગ્યા છે, પછી આમાં ખેડૂત ક્યાંથી બચારા આગળ આવે? અત્યારે કોઈને ભાગ દેવામાં હારા વાત નથી એમ કહું હું. એમ એવું નથી, આના માટે જ કહું છું. તમે મારા માટે ભગવાન જેખા માણસો છો. તમારે ભાગ રાખવો હોય ને તો મારે તમને ભાગ દેવો છે. તમે વયા જો, તમે તારે ભાગ રાખવા હો. અને જો રાખવો હોય તો કમેન્ટમાં લખીને કહેજો મને ભાગ રાખવો છે. અને ન રાખવું હોય તો કાંઈ નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, થેન્ક યુ.